જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગુજરાતી, પાઠ 18 ભૂખથી એ ભૂંદી ભીખ, ભાગ 2, જેમાં 56ન્યા કાળની કરુણ સ્થિતિ અને આત્મગૌરવ સ્વરૂપ જે ખેડૂતનો જે દીકરો છે એની સ્થિતિ એ આપણે જોઈશું. અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા દેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું, એમ એ હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો. આજે વરસાદ નથી આવતો, એ વરસાદ નથી આવતો એનું કારણ દર્શાવતા જે સુંદરજી શેઠ છે, જે પરદેશમાં રહેલા છે અને પરદેશમાંથી એ વતનમાં આવ્યા છે દેગડિયામાં. એમનું એવું માનવું છે કે આ જે દુષ્કાળ પડેલો છે એ અહીંયા ખેડૂતો જે ભૂખે મળે છે, એ ખેડૂતો જે ભૂખે મળે છે એ લોકોનો નિસાસો પડ્યો હશે અને એને કારણે આ વરસાદ પડતો નથી. ગમે તેમ પણ દેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો આપણે જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, ને આવશે તો આના આ જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. આ પણ કંઈ હળ હાંકવાના ઓછા છીએ. સુંદરજી શેઠ જે પરદેશથી આવેલા છે, એમણે દેગડિયાના જે મહાજનો, જે વેપારી વર્ગ હતો, એ લોકોને ભેગા કરીને એમણે પોતાની વાત કહી. અને એ વાત જાણે એ મહાજનોએ જાણે શાંતિથી સાંભળી હોય, ધ્યાનથી સાંભળી હોય, એના ઉપર વિચાર કર્યો હોય એવું લાગ્યું. સુંદરજી શેઠે એમને એમના શબ્દોમાં કહ્યું કે જો વરસાદ નહીં આવે તો આપણી પાસે જેની પાસે ધાન છે, ધાન એટલે અનાજ, એ લોકો પણ જીવવાના નથી. વરસાદ જ ન પડે તો હવે પછી ધાન ઉત્પન્ન થવાનું નથી, અનાજ ઉત્પન્ન થવાનું નથી, ને આપણી પાસે રહેલું જે ધાન છે, અનાજ છે, એ ખૂટી જશે તો આપણે પણ જીવવાના નથી. ને આવશે તો આના આ જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. અને જો વરસાદ આવશે તો આના આ જ માનવી, આ જે માનવી લોકો છે, આ જે ખેડૂતો છે, એ એકનું અનેક ગણું કરી પકવી આપવાના છે. જેટલું આપણે એમને આપશું એના કરતાં અનેક ગણું કરીને એ પકવી આપવાના છે. અને હકીકતની વાત કહે છે કે આપણે કંઈ હળ હાંકવા જવાના નથી. શું કહે છે સુંદરજી શેઠ કે આપણે જે મહાજનો છે, તમે છો, હું છું, કે આપણે ખેતર ખેડવા જવાના નથી. એટલે આપણે એકલા જીવશું તો પણ આપણે સરવાળે તો મરવાનું જ છે. પણ જો આ માનવી, આ ખેડૂત લોકો જો આપણી સાથે જીવશે તો એના માટે અત્યારે આપણે ધાન આપશું અને એ લોકો આપણી સાથે જીવી જશે અને વરસાદ પડશે તો એ લોકો ફરી પાછા ખેતરવાડીમાં કામ કરીને ફરી પાછા એ લોકો હળ હાંકીને આપણને એકનું બમણું કરીને આપવાના છે. ને દેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. સુંદરજી શેઠની વાતને ધ્યાનમાં રાખીને, સુંદરજી શેઠની વાત સમજી ગયા હોય તેમ દેગડિયાના જે મહાજનો હતા, જે વેપારી લોકો હતા, એમણે એમના કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું કે આપણે આપણું ધાન આપવાનું અને એની કિંમત પણ અડધી જ લેવાની. સુંદરજી શેઠે ખરીદવાના હતા અને ધર્માદુ કરવાના હતા અને એની કિંમત પણ અડધી જ એમણે લીધી અને
અડધી કિંમત એમણે એટલે કે મહાજનોએ જાણે ધર્મમાં આપી હોય એમ એમણે કબૂલ કર્યો. જોકે શરૂમાં તો ધર્માડું ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખે ટેકને ઠોકર ચડાવી. પણ જેવું સદાવ્રતું શરૂ થયું, ધર્માડું શરૂ થયું, તો શરૂઆતમાં તો ધર્માડું લેવા વાળા બહુ ઓછા લોકો નીકળ્યા. પણ જેમ દિવસો જતા ચાલ્યા, આગળ વધતા ચાલ્યા, તેમ ધર્માડું લેવા વાળાઓની સંખ્યા વધતી ગઈ. કેટલાક લોકો ટેક લઈને બેઠા હતા કે આપણે મળી જવું, પણ હાથ લંબાવવો નહીં, ભીખ નહીં માંગવી. પણ ભૂખની આગળ એ ટેક લઈને બેઠેલા જે માણસો છે એ લોકોની ટેક પણ થોકડે ચડી ગઈ અને એ લોકો પણ ધર્માદુ લેવા માટે નીકળી પડ્યા. કારુને રાજુએ વિનવ્યો. કારુને કીધું, ચાલ લે ભાઈ, હું ટેક લઈને બેઠો છું. તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે. કારુને રાજુ ક્યારેક ક્યારેક વાત કરતા ત્યારે કારુ પોતે ખેડૂત છે અને ખેડૂત હોવાને કારણે કહેતા કે આ જે ખેતર છે અથવા તો આ જે મહાજનોના જે કોઠારો છે, કોઠારોની અંદર આપણું ધાન છે, આપણું અનાજ છે, તે આપણા જ છે ને. કારુ હજુ પોતાની વાત મૂકતો નથી. આપણું ધાન છે તે આપણું જ ધાન છે ભાઈ, એમ કારુ કહે છે. તો પછી મહાજન આપે છે તે લેવું છે, એમાં શરમ શાની? તો રાજુ સમજાવે છે કારુને કે જે મહાજન આપે છે, મહાજનો જે આપે છે, આપણું જ કોઠારમાં ધાન છે અને એ લોકો આપે છે, એમાં આપણને શરમ શાની? તો કારુ કહે છે રાજુને, ગણે એને તો ખરી જ ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ. આપણા ધાનને તો એ આપણે હાથ ધરવાનો, ભીખ માંગવાની? ગણે એને તો શરમ છે જ. અને આપણું ધાન છે અને આપણું ધાન છે એને આપણે લેવા માટે હાથ ધરવાનો, એટલા માટે વધારે શરમ લાગે છે. આપણા ધાનની જ આપણે ભીખ માંગવાની? લો હેંડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હું એ નથી જવાની. જઉં તો જેને તમારા સોગન છે. આ બે છોકરાઓ ભલે ભેગા મળી જતા. રાજુ કારુને ધંધો રહે છે. કારુ ટેક લઈને બેઠેલો માણસ છે, એને ભીખ માંગવી નથી. અને એટલે રાજુ એને ભીખ માંગવા માટે એટલે કે સદાવ્રતું લેવા માટે તત્પર કરે છે. એનામાં બરાબર જોશ ભરવાનું કામ કરે છે. અને એ કહે છે કે લવ તાવે ચાલો, એ બધું ગણ્યા વગર ઉઠો, એ બધું મનમાં વિચાર લાવ્યા વગર ઉઠો, નકર હું પણ નથી જવાની. નહીં તો હું પણ અહીંયાથી જવાની નથી. જઉં તો જેને તમારા સોગન છે, અને જો અહીંયાથી જાઉં તો મને તમારા સોગન છે. અને આ બે છોકરાઓ પણ ભલે મારી ભેગા મળી જતા, હું સદાવ્રતું લેવા જવાની નથી, જો તમે લેવા નહીં આવો તો. લોચો વળીને પડેલા કારુને ઉઠીએ જ છૂટકો થયો, પણ એક શરતે, હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નહીં ધરવાનો. લોચો વળીને એકદમ બેવડ વળીને ખાટલાની અંદર પડેલા કારુને ઉઠ્યા વગર છૂટકો ન રહ્યો. કારણ કે રાજુએ કહી દીધું કે આ છોકરા પણ ભલે મારી સાથે મળતા અને હું પણ મળી જઈશ, પણ હું પણ એકલી તો સદાવ્રતું લેવા જવાની નથી. એટલે કારુને ઉઠવું પડ્યું. કારુ ઉઠ્યો ખરો, પણ એને શરત સામે રાખી કે હું તારી સાથે આવું ખરો, પણ બાકી હાથ તો હું નહીં લંબાવું. ન ધરતા તમારી વતી હું ધરીશ પછી તો ખરું ને. પણ રાજુ પાછી પડે એમ નથી. એ કારુને લીધા વગર એ સદાવ્રતું લેવા જવા તૈયાર થતી નથી અને કહે છે, કારુની બધી શરતો માન્ય રાખે છે. તમે હાથ નહીં ધરતા, તમારા વતી હું હાથ ધરીશ.
પછી તો શું વાંધો છે? અરે ગાંડી, કારુ રાજુને સમજાવતા કહે છે. કારુની ઊંધી ઉતરી ગયેલી આંખમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું. બોલ્યો, આ દોઢ પાસે ખીચડી જીવાડશે એમ તું માને છે? અરે બસેર આલેટોએ મારું પેટ તો નથી ભરાવાનું. આગળ થતા ઉમેર્યું, ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? આ તો પ્રથમીનો પલ્લો પ્રલય થવા બેઠો છે બુંદી. નથી આપણ જીવવાના કે નથી જીવવાના મહાજને. કારુ રાજુને સમજાવે છે કે તું શું કામ ભીખ મંગાવે છે? અરે ગાંડી, કારુની ઊંધી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબામાં પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું. કાળુ ખેડૂત છે, તનતોડ મહેનત કરે છે, પોષણ તત્વ એને ઓછું મળ્યું છે, અને એમાં પાછો દુષ્કાળ છે. એને કારણે આ પડછંદ મહાકાય જે પુરુષ છે, એ પડછંદ મહાકાય પુરુષ અત્યારે એકવડો થઈ ગયો છે. એની જે આંખો છે એ આંખો ઊંડી ઉતરી ગઈ છે. જે રસ્તપૃષ્ઠ જ્યારે એનું શરીર હતું એ રસ્તપૃષ્ઠ શરીર ગરાઈ ગયું છે, અને એને કારણે એની જે આંખો છે એ એના ચહેરાના જે ભાગ છે એ ચહેરાના ભાગની અંદર જે હાડકાની અંદર ઊંડે ઉતરી ગઈ છે. અને એના જે જડબા છે, મોઢાનો જે ભાગ છે આગળની તરફ નીકળી આવ્યો છે, અને એના પર જાણે થોડું ઘણું હાસ્ય ફરી રહ્યું હોય એ જે નજરે નહોતું દેખાતું. અને એ બોલ્યો, શું કહે છે કે આ દોડ પાસે ખીચડી શું આપણને જીવાડશે? આ દોડ પાસે ખીચડી ખાઈને શું આપણે હાથ લંબાવીને લાવશું? એનાથી શું આપણે જીવી જઈશું? અરે બસેર એટલે કે કિલો, 2 શેર કિલો ખીચડી આપે તો એ પેટ નથી ભરાવાનું. એવું કહેતા કારુએ આગળ અંદર ઉમેર્યું કે તું એમ જાણે છે કે વરસાદ પડવાનો છે? વરસાદ આવવાનો છે? વરસાદ આવવાનો નથી. આ 56 જે કાર બેઠો છે એ 56 કાર આ પૃથ્વીનો પ્રલય કરવા માટે બેઠો છે. પ્રથમી એટલે પૃથ્વી, અને પ્રલય, પલ્લો એટલે વિનાશ, પ્રલય. આ પૃથ્વીનો વિનાશ થવા બેઠો છે. એટલે એ ભૂંડી, નથી આપણે જીવવાના કે નથી આ જે મહાજન છે, જે સદાવ્રતું ખોલીને બેઠેલા છે, એ લોકો પણ જીવવાના નથી. ત્યારે શું કામ ભૂંડી આ મળતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે? નાના રાજુ, તું એકલી જા, હું તો નથી જ આવવાનો. ને એ થંભી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખો તાકી રહ્યો. સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા ને બ્રાહ્મણોએ હતા. કોઈ વાણિયામાંથી પણ હતા. જ્યારે ઠાકરદાની તો મોટી સંખ્યા હતી. ઘાંચી અને સિપાઈ હારમાં ભેરસેર હતા. પણ એ બધાયમાં જાજો ભાગ તો હતો ખેડૂતનો જ ને. કારુના પગ જાણે જડાઈ ગયા. ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છોડાએ જ. પણ મારી સાથે તો ચાલો, કે મને તમારે ભૂખે મારી નાખવી છે? તમારા આ 2 સારાઓનો વિચાર કરો. રાજુ કરગરતી હતી. કારુ કહે છે કે આ પૃથ્વીનો પ્રલય થવાનો છે, અને એ પૃથ્વીનો પ્રલય થવાનો છે તેમાં નથી આપણે જીવવાના કે આજે સદાવ્રતું ખોલીને બેઠેલા મહાજન પણ નથી જીવવાના. તો શું કામ આ મળતી વખતે આ કણબીના છોકરાને, આ કણબીના દીકરાને તું હાથ ધરાવે છે, ભીખ મંગાવરાવે છે? અને કારુ નાના કરતો રાજુને કહે છે કે હે રાજુ, તું એકલી જા, હું તો નથી આવવાનો.
એ ત્યાં અટકી જાય છે અને દૂર જે સદાવ્રતું લેવા માટે જે ગરીબ લોકોની જે લાઈનો ઉભેલી હતી, લાંબી કતારો હતી, એ કતાર તરફ આંસુ વગરની રડતી આંખે જોઈ રહ્યો. એ કતારની અંદર સ્ત્રી પુરુષો હતા. એ સ્ત્રી પુરુષો અર્ધનગ્ન હાડ પિંજરોમાં, એ પણ કેવા, જેમના શરીર ગળાઈ ગયેલા છે, જેમને વસ્ત્ર પણ પૂરતા નથી પહેરવાના મળ્યા એવા, એ હાડ પિંજરો જેવા એ પુરુષ એ લોકો હતા. એ હાડ પિંજરોમાં પટેલ પણ હતા, બ્રાહ્મણો એ હતા, કોઈ વાણિયામાંથી પણ હતા. જ્યારે ઠાકરદાની તો મોટી સંખ્યા હતી. કઈ જાતિના લોકો અંદર હતા એની વાત કરી છે. ઘાંચી અને સિપાઈ હારમાં ભેરસેર હતા. ઘાંચી લોકો અને સિપાહીનું કામ કરતા એ લોકો અંદર ભેરસેર હતા. પણ એ બધાનો સરવાળો કરીએ અને વધારેમાં વધારે લોકોની ગણતરી કરીએ તો એ બધા જ સરવાળે તો મોટી સંખ્યામાં ખેડૂતો જ હતા. કાળુના પગ આ બધાને જોઈને જાણે જડાઈ ગયા, એક જગ્યાએ થંભી ગયા, જમીનની અંદર ગળી ગયા. અને આ નજર જોઈને પછી એણે જોયું કે ભગવાને જો જીવતો રાખવો હોય ને તો એ જુસ્સાથી રાખશે, મને લજવીને નહીં, અભિમાનથી મોખાના છેડાએ એ મને જીવતો રાખશે. બાકી આપણે ભીખ માંગીને લજ્જાશીલ થઈને તો મરવું નથી. ત્યારે રાજુ કહે છે, પણ મારી સાથે તો ચાલો, તમારે ન લેવો હોય તો કઈ નહીં, પણ મારી સાથે તો ચાલો, સથવારો રે, કે મને પણ તમારે ભૂખે મારી નાખવી છે. અને એટલું ન હોય તો આ તમારા બે સારા તડપ તો જુઓ. આમ કરગરતી એટલે કે કાલાવાલા કરતી કકરતી રાજુ એ કારુને સાથે લેવાનો પ્રયત્ન કરે છે. મારે વાદે તમે શું કામ મરો, લે હેન્ડ. અને વળી એને પગ ઉપાડ્યો. મારા લીધે, મારી જે ટેક છે એના લીધે તમે શું કામ મળો છો, લે ચાલ. અને કારુએ પગ ઉપાડ્યો. પાસે જતા એને ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઓટલાવાળી મંદિરની પડસારમાં સુંદરજી શેઠ, આંખ મીચાઈ જાય એવા કપડા, સફેદ ધોતિયું ને અંગરખું, સોનેરી તલાવાળી રાટી પાઘડીને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અઢેલીને ગાડી પર બેઠા છે. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે. પાસે જતા એટલે કે જ્યાં સદાવ્રતું ચાલતું હતું એની નજીક જતા એને ચારે બાજુ નજર ફેરવી. કેવું વાતાવરણ છે તો જોયું તો ઊંચા ઓટલાવાળી એક મંદિરની જે પડસાળ હતી, આગળનો જે ભાગ ધાર પાડેલો હોય, જેના ઉપર પતરા નાખેલા હોય, છાંયડો આવે કે વરસાદ પડે તો પણ ન લાગે, એ પડસાળની અંદર સુંદરજી શેઠ, જેણે સદાવ્રતું શરૂ કરાવ્યું છે એવા, એમણે જે કપડાં પહેરેલા છે એટલા બધા સફેદ છે કે એમની તરફ નજર કરીએ તો આપણી આંખો મીચાઈ જાય એવા એ સફેદ કપડાનો પ્રકાશ પડે છે. ધોતિયું ને અંગરખું, સોનેરી તલાવાળી રાટી પાઘડી અને સોનેરી કિનારીવાળી, તલાવાળી એટલે કિનારીવાળી રાટી પાઘડી ને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં એ શોભતા અને ગોળ તકિયાને અઢેલીને એ ગાદી પર બેઠા છે. બીજા મહાજનો પણ એમની આસપાસ ગોઠવાયેલા છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.